વાહન ચાલકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં ખાસ ડોમ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે ખાસ શોર્ટ ફિલ્મ બતાવી અકસ્માત થયેલ વાહનો બતાવવામાં આવ્યા હતા. આ સાથે જ મહિલા પોલીસે હાથમાં રક્ષા પોટલી બાંધી ટ્રાફિક નિયમો અંગે લોકોને જાગૃત કર્યા હતા. આજે એક કાર્યક્રમ છે સતર્કતા ગ્રુપ સાથે રહી અને એમની સાથે રહીને જે એમના વિચારો હતા એ ટ્રાફિક સાથે મળી અને જો અકસ્માતો થાય છે તો અકસ્માત નિવારી શકાય. અકસ્માત કેટલા ગંભીર હોય છે, એના કારણે આપણે શું પરિણામ ભોગવવું પડે છે અને આપણે શા માટે ભોગવીએ, એના માટે એક અવેરનેસ પ્રજામાં મળે, એના સારું પ્રજા સાથે ભેગા રહી અને અવેરનેસનો કાર્યક્રમ અમે આયોજન કર્યું છે. બુકલેટની અંદર નિયમો લખ્યા છે કે અકસ્માત થવાથી શું થાય છે, બીજું કે એના સાઇન બોર્ડ પણ આપવામાં આવે છે અને ટ્રાફિકને લગતી જે કામગીરી થઈ છે એના પણ અમે એના ચિત્રો રજૂ કરેલ છે. પોલીસ કમિશનર ટ્રાફિક દ્વારા જે અવેરનેસનો પ્રોગ્રામ કર્યો છે બહુ સારી વસ્તુ છે ને પબ્લિકમાં સારો મેસેજ જશે એવું અમે ધારણા રાખું છું. અને આ બધું જે ટ્રાફિકના નિયમો છે એ પબ્લિકમાં જાણ થાય એ બહુ જરૂરી છે. ઝડપી ગતિ એ પણ ધીમી ગતિ ચાલે એટલે કોઈ એક્સિડન્ટ ના થાય એ પણ જરૂરી છે. અને લોકો ટ્રાફિકના નિયમ પણ નથી કરતા, લોકો સિગ્નલને પણ નથી કરતા, જરૂરી છે, સિગ્નલ પણ જરૂરી છે.